ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આપણે સવારમાં નહીં જાગ્યા, કેમ કે જુઓ તડકો કેટલે ચડ્યો છે ભાઈ સાહેબ. 9 વાગે તો હું જાગ્યો છું, કેમ કે આજે રવિવાર છે. મને એવું લાગે કેમેરો થોડો સાફ કરવાની જરૂર છે. અને અત્યારે જો આ બે ભાઈ અહીંયા બેઠા બેઠા ભૂમતાજીની કોમેડી જોઈ છે ને આ ભાઈથી ઇન્ટ્રો કરાવી દો. આ હંસભાઈ છે, હંસભાઈ કોબા ગોમના. મજામાં? આમ તો તમે ઓળખતા જ હશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. 2 દિવસથી હું બહાર રખડવા ગયો હતો. રખડવા તો ના કહેવાય, કામથી ગયો હતો, પણ બહાર ગયો હતો. બહાર ગઈને આવ્યો પછી મગજ મારું આમ ડોફરાઈ ગયું હતું. એટલે 9 વાગ્યા સુધી ઊંઘ્યો ને હું આખી રાતનો, ત્યારે તો મારું મગજ આમ સંતુલનમાં આવ્યું હોય. તો સુધી મસ્ત આપણે મેનારાણીની સફાઈ કરી દઈએ, કેમ કે બગડી જઈ છે 2 દિવસથી. આ જુઓ ધૂળ. પાણી ચાલુ હોય ને તો અત્યારે જ કરી દઈએ. ઘરના બધા કામે લાગી ગયા છે. એકચ્યુઅલીમાં કામ કરવું પડે તો જ પૈસો આવે, અને પૈસો આવે તો જ પેટ ભરાય. કાલે અમદાવાદની અંદર ખતરનાક વરસાદ પડ્યો છે. એના ટાબા હજુ સુધી પડી રહ્યા છે. તમારે ત્યાં વરસાદ કાલે હતો કે નહોતો? કોમેન્ટ કરી દો જરીક, કેમ કે મને તો ખબર છે કે હું કાલ પાટણથી આવ્યો છું ને, તો મહેસાણા પેલી બાજુ કઈ નહીં, એકલો તડકો. મહેસાણા આ બાજુ વરસાદ ચાલુ. કબલ્યા રાહુલ આવ્યો. આપણે રીલ બનાવવાની હતી રાહુલભાઈ જોડે, પણ એ આજે છે નહીં. 2-3 દિવસથી એ હાહરિયામ જો હે. ચલો, બાકી તો અહીંયા જો બધું ખાલી લાગે છે. હવારમાં આપણો મિત્ર નવરો થઈને આવી રહ્યો છે. એ બંકો કેમ છે મિત્ર? મજામાં? એકદમ મજામાં. ચાબા પીધો? ચાંદનો જાજો છે તું? મને એ નહીં ખબર પડતી. વેલા 6 વાગે આર્યો જાગી જાય. શું કરવા જાગતો? 6 ની 5 વાગે જાગી જાય. શું કરવા જાગે વહેલા 5 વાગે? એમની મત. અને રાતે પાછો મોડા 11-12 વાગ્યા સુધી તો આમથી મોટા મારતો હોય છે. તું એટલું જ ચમ ઊંઘે છે? ઊંઘ નહીં આવતી તને? બુડા તારા જેવડો હું હોય ને 10 વાગે તો હું જ ખાલી જાગું જ. તને નહીં આવતી ઊંઘ 10 વાગ્યા સુધી? હું હાલ જાગીને આવ્યો, બોલ. જાગીને નહીં, આજ રવિવાર છે ને એટલે. નહીં ના આવ્યો તું? ચમ નહીં ના આવ્યો? ખાલી હા. કનો અક્ષર દોર્યો? અને તારું નામ શું? સાચું નામ શું તારું? તાર હે? તારું નામ અમરોજ છે? શું કહો? શાંતિ? એ ગાઈસ, તો આપણે છે ને ગોપાલ જાગી ગયો છે. જાગતા પહેલા મને કે મારે બાલ કપાવા જાવ. મેં કીધું કશો હતો નહીં. જો નવો ડ્રાઈવર બાઈક આગે રહીને ચેડે ગોપાલ બેઠો. શું બાજી મેલવાનો હોય? જોઈએ હવે ગાડી કેટલા ઉઠી થાય. હા એ ગોપાલ પડ્યો. કઈ વાંધો નહીં ભાઈ. હવે જઈએ પાર્લરે. એમને 2 જણાને બાલ કપાવાના છે. 500 રૂપિયા મારે હાલવાના. લો, બાલ એમને કપાવાના, પૈસા મારે આપવાના. કશું વાંધો નહીં, આગળ જઈ બેસી જાય ને. આલી લે તું હાકવા માંડે ને. ભલે ગમે એ તાર લઈ જાવ, એ લઈ જાય. બેસી જાય. આ પાછળ ને ઘેડ પડે. અલ્યા પાછળ ન્યૂટન ના થાય અને આગળ. આ નવા ડ્રાઈવરો આવે ને. બેસી જાય. બેસી જા ગોપાલિયા. હારું સાચું જ. હું સાચું જ કહું. જવા દે ને તું. તો હમણાં ના તું જો કેવો લાગે. કે ગાઈસ, અમે ને આયા હતા બાલ કપાવવા માટે, પણ તમે જોયું ને અંદર કઈ શું નાટક. એકલું ટેબલ હું તાજ જ કરે. ભાઈ અમારે નાસુક કે મેં કીધું હેડ ભાઈ અત્યારે ગળદી વધારે હે, બપોરે આવશે. એ કેવું બપોરે આવશે? નવરું હશે કરતો હતો. કેવી રીતનું હતું? મોઢું જેવું દેખાતું તારું? એ તો વિડીયો લીધું હોય પારું. બસ કોઈ ખાવું નહીં લે? શું ખાવાનું?
કે બાલ કપાઈને આયા કે કાતરી કપાઈ નાખી પછી લાગે કરી કાતડી એ 10 રૂપિયાની કાતડી લેતા હું તને બાલ કાપી આલું 100 રૂપિયા મને આલ દે 50 રૂપિયા તો વાપરજો તો મસ્ત મજાનું જમી લીધું છે ને જમીને અત્યારે અમારે જવાનું છે એક મોલની અંદર હું એકલો નહીં જતો મારી સાથે દિનેશભાઈ છે અને અમારે બેને જવાનું છે કપડાનું એક સેલ છે વિડીયો આવ્યો તો અમે રીલ જોઈને જઈએ છીએ ત્યાં જઈને જોઈએ છે એવું છે ને તમને એ બતાવીએ ચલો કંડી તો ફાઇનલી અઘોરા મોલે પહોંચી ગયા છે જોઈ લો અહીંયા પહેલા દુકાન હતી આઈસ્ક્રીમની અત્યારે પાડી નાખી અહીંયા આગળ ભાઈ નોકરી કરતા હવે નહીં કરતા ગોરા મોલની અંદર એન્ટ્રી લઈ લીધી છે ને જો નવરો બખાડે બખાડો છે અહીં આગળ એકલી ટોલીઓ મળે મોલમાં તો આવી ગયા કપડા લે આપણે નવરા બૈરાના જ કપડા તે ખાઈ રહ્યા આપણા ગમનું કોઈ હેટ નહીં ગાઈસ અમને કપડા તો ના મળ્યા પણ હવે સીડીઓમાં જઈએ બીજું શું કરીએ ની અંદર તો આયા પણ અમારા લાયક કઈ લેવાનું જ ના મળ્યું બોલો નવરું લેડીઝ નું હતું બધું એટલે હવે જઈએ છીએ પહેલવા છે એટલે પહેલી અલ્યા તારી અલ્યા મોતી આવી ગયા ઓ કેવી કડક થઈને ઊભી છે આ દબંગ જેવું મોઢું કરે લે તું તો લે ફીરથી પહેરાવ અલ્યા ઓ તારી અલ્યા લાવ એ ભાઈ જાય જઈએ છીએ પણ હવે હસતો નહીં હો તું પેલા ટેબલ માં જોઈને શું થાય આશીષ નહીં એલા એટલે વાલ કાપે તો બાલ કપાઈને અમે આવી ગયા છીએ દાબેલી ખાવા માટે ને ભાઈ એવો હસતો હતો ને હું તો પહેલી વાર તારા રંગાત આવ્યો બોલ આવું હશે તો જેવું મશીન બતાવ શું કે ચાપોટી જા હેડા ડુંગળી ખાઈ છે ને તું બરોબર દબાઈને બધું નાખતો નહીં મોય ગોપાલિયા તમારું આટલું બધું હવે તમને ખબર પેલા જેવું એમ નહીં પેલા જ મશીન મેલું કે હા પેલો કહી દો હવા માં